જ્યાં સુધી ઈશ્વરે શ્વાસ આપ્યો છે ત્યાં સુધી પરમ સત્ય જે હશે એ બોલીશું ને બોલીશું. સરકારને જે થાય તે કરી લે. તો હું એમ કહું છું કે પત્રકારની જે ભૂમિકા છે એ અમે ભજવીએ છીએ કે ભાઈ પ્રજાના આંસુ લૂછો, ટેસડા ન કરો. તો આ વાત કરવાનું એટલું બધું એ લોકોને કઠ્યું છે કે એને બુદ્ધિપૂર્વક કે હવે ખોલો ઓલી ફાઇલ અને ઉપાડો ભાઈને, થઈ જાય ગાય જેવા. ગાય જેવા શું થાય? કરો અદાલતમાં, જે થાય તો જવનું થાય વહુનું થાય, ક્યાં ફરક પડતા હે? અમને ઉપાડો તમે. એમાં અમે અહીંયા સ્ટાફ એવો જ રાખ્યો છે કે કમસે કમ હું જાઉં તો મારા પછી 4 જણા બીજા એવા છે, કમસે કમ છાપો તો ચાલુ રાખે. એમાં કઈ ફેર પડવાનું નહીં. અને તમે સત્યાનાશ કરાવી દો, આમાં પડદા પાડી દો. કાલથી ગિરીશભાઈને લમણે મૂકીને કોઈ પણ પ્રકારે ધંધાદારી માણસ છે, કદાચ ક્યાંક બીજું નીકળે. તમારે દાખલા તરીકે વાત કરું છું કે ભાઈ હવે આ ડીંડક બંધ કરો જગદીપ, તો જગદીપભાઈ ક્યાંથી બોલશે? શું તો ડુંગળી વેચશો? ક્યાં ફરક પડતા હે? અમારે ક્યાં ઢઢિયો છે કે અમે પત્રકાર છીએ, અમે બોલીએ તો લોકો સાંભળે, કાલે વાર મને નહીં સાંભળે તો હું ખોવાઈ જાય. અરે અમે ખોવાવ, અમારે ખોવાય જ જવું છે, અમારે છવાઈ નથી જવું. આ તો આ પેલું કહું લે છે, આ વ્યવસાયમાં છે તો અમારે બોલવું પડે. એટલે કાલે અમને બ્રાહ્મણ છીએ, આવડે જેવું ચકલમ બકલમ કરીને રોટલા કાઢ લે હું, બીજું શું ફેર પડે? એટલે આ તમારી જાણ ખાતર, જ્યાં સુધી ઈશ્વરે શ્વાસ આપ્યો છે ત્યાં સુધી પરમ સત્ય જે હશે એ બોલીશું ને બોલીશું. સરકારને જે થાય તે કરી લે.